Good morning, dear students. ગ્રામર ટીચિંગ સેશનમાં આપણે જોયું ઇનડાયરેક્ટ સ્પીચ. હજુ આપણે માત્ર એની શરૂઆત જ કરી છે. એની પ્રેક્ટિસ હજુ આપણે લેવાની છે જ અને લઈશું પ્રેક્ટિસ. અત્યારે હવે આપણે આપણા 5મા યુનિટને આગળ વધારીએ. બરાબર? તો 5 યુનિટ 5 રીડ 1. બરાબર? એમાં યુનિટ 5 રીડ 1 પેપર ધ ફેન્ટમ પેટ. બરાબર? એમાં આપણે પેજ નંબર 52 પર આવ્યા છીએ અને તમને સિલેબસમાં આઈ મીન જે 5મી એકમ કસોટી હવે શરૂ થઈ રહી છે એના અભ્યાસક્રમમાં તમને એના સિલેબસ પ્રમાણે યુનિટ ટેસ્ટ 5 માં તમને પૂછાશે. એટલે આજના મિનિમમ 2 ટીચિંગ સેશન તમારે આના અટેમ્પ્ટ કરવા પડશે. બરાબર? જે આઈ હોપ કે યુ વુડ સિન્સિયરલી attend these 2 teaching sessions and you will have more and more practice and I hope you will get good marks. પણ આ વખતે ગયા લાસ્ટ ટીચિંગ સેશનમાં મેં સૂચના આપી છે એ પ્રમાણે તમારે તમારા જવાબ ઉત્તર વહીમાં જ લખવાના છે. એવો કોઈ નિયમ નથી કે નોટમાં જ લખવાનું છે. બરાબર? એટલે એઝ એન ઇંગ્લિશ ટીચર હું તમને સૂચના આપું છું કે તમારે તમારી ઉત્તર વહીમાં જ તમારી 5મી એકમ કસોટી લખવાની છે અને એમાં એકમ યુનિટ ટેસ્ટ 5. ત્યાર પછી તમારું ધોરણ લખો. માની લો ધોરણ 12 છે તો 12. સાયન્સના વિદ્યાર્થી છો તો બી સાયન્સ, 12th સી કોમર્સ, 12th એ આર્ટ્સ. ત્યાર પછી તમારો રોલ નંબર લખો. રોલ નંબર ના મળ્યો હોય તો તમે તમારા ક્લાસ ટીચરનો સંપર્ક કરી રોલ નંબર મેળવી શકો છો. બરાબર? અને તે છતાંય તમને રોલ નંબર ન મળે તો અને તો જ તમે તમારું નામ લખો. અધરવાઇઝ નામની કોઈ જરૂર નથી. બોર્ડની પરીક્ષામાં તમે નામ લખવા બેસો છો, લખો છો નહીં. બરાબર? ડઝન્ટ મેટર. અને સબ્જેક્ટ ખાસ ઇંગ્લિશ. બરાબર? પણ એકમ કસોટી સ્પષ્ટ 5 લખેલું હોવું જોઈએ. અને હવેની એકમ કસોટીમાં જો કોઈ તમે જૂની એટલે કે અગાઉની 4 એકમ કસોટીઓ પૈકીનો કોઈ પણ આન્સર પેપર લખેલું હશે તો એ ચેક કરવામાં આવશે નહીં. એ સખત જે વિદ્યાર્થીઓ સિન્સિયરલી મારા ટીચિંગ સેશન્સ અટેન્ડ કરે છે એ લોકો તો આવું કરતા જ નથી. એટલે કે આવું બેદરકારી ભર્યું કામ એમનું નથી. they also work very sincerely. તમે તો સિન્સિયરલી બેટા વર્ક કરો જ છો. પણ એવા આળસુ અને બેદરકાર વિદ્યાર્થીઓને ખાસ મેસેજ પહોંચતો કરજો. બરાબર? કે આ પ્રમાણે હવેથી લખવાનું છે. ટીચર says, come on Pia, let's hear about your pets. પેજ નંબર 52. પિયા, ચલો હવે તું તારા પેટ્સ વિશે કંઈક કે અમને. સ્ટુડન્ટ 3, yes Pia, what's your pet? Bat? It's the best. બરાબર? Pia, the great animal expert. Go on Pia, don't tell me you don't have a pet. Student 5, she has a dog. I have seen it. It's an old street dog. It can hardly walk. સ્ટુડન્ટ બીજા જે છે સ્ટુડન્ટ નંબર પહેલા તો ટીચર હવે કહે છે પિયાને કે પિયા બેટા તું આવ અને તારા પેટ એનિમલ વિશે કંઈક અમને જણાવ. એટલે સ્ટુડન્ટ નંબર 3, સ્ટુડન્ટ નંબર 4, સ્ટુડન્ટ નંબર 5 એ બધા જે છે એ અલગ અલગ પ્રકારની કમેન્ટ કરતા કહે છે કે પિયા તો જાણે કોઈ મોટી કેમ કોઈ પ્રાણીઓની એક્સપર્ટ હોય. બરાબર?
અને કહે છે કે હવે પિયા એવું બહાનું ન બનાવતી કે મારા પાસે કોઈ પેટ છે જ નહીં, બરાબર? તો વળી કોઈ એક વિદ્યાર્થી એમ કહે છે કે એની પાસે ઘરડો એક કૂતરો છે, બરાબર? થાકેલો, પાકેલો અને બહુ જ જેને કહીએ કે મોટી ઉંમરનો, જે ચાલી પણ માંડ શકે છે. એટલે ટૂંકમાં આ પ્રકારે પિયાની ઠેકડી ઉડાડવામાં આવે છે. Really, Pia, only a strict dog? Maybe it's a wolf in disguise. તો વળી પાછું કોઈ એક વિદ્યાર્થી તો આવી કમેન્ટ કરે છે કે પિયા, ખરેખર શેરીમાં ફરતા કૂતરાને તું પાડે છે? એવું તો નથી ને કે કૂતરાના વેશમાં એ કોઈ રીછ હોય, વુલ્ફ, બરાબર? સ્ટુડન્ટ્સ, but bat, she has the most exciting pet. Come on, Pia, tell us. Pia, chal tu tara pets વિશે અમને કંઈક કે. Teacher, go on, Pia. We would love to hear all about your pet. શું કહે છે? એ જે ટીચર જે છે, સ્ટુડન્ટ્સ બધા એકી સાથે રાડો પાડે છે, પિયા 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 પિયા, અર્થાત કે પિયા તું આવ અને કંઈક તારા પેટ વિશે અમને કહે. તો ટીચર બોલે છે, ગો ઓન પિયા, વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. અમને તારા પેટ વિશે બધું જ સાંભળવું ગમશે પિયા, તું પ્લીઝ આવી અને તારા પેટ વિશે કંઈક કહે. તો પિયા આવે છે અને બહુ જ ધીમેથી બોલતી હોય છે. એટલે સ્ટુડન્ટ્સ બધા સાથે મળીને કહે છે, શું કહે છે? વી કાન્ટ હિયર યુ, સ્પીક અપ લાઉડર પિયા. અરે પિયા, અમને કંઈ સંભળાતું જ નથી, થોડુંક તો મોટેથી બોલ. તો પિયા જે છે એ શું કરે છે? ઊંડા શ્વાસ લે છે, બરાબર? અને બોલવાનું સાહસ કરતા કહે છે કે મારી પાસે એક મંકી છે. તો સ્ટુડન્ટ્સ કહે છે, ઓ એ મંકી, gosh, that's so cool, man, she is so lucky. Children, let us speak. Go on, Pia. Yeah, okay, that's it. And I have got a monkey, so can I go now? Come on, tell us some more unusual pet and do tell us more about it. Yes, well, so cute. Is it a boy or a girl? A girl, definitely. It's a capuchin monkey. What? A capuchin monkey? It's from South America. It's quite rare. હવે પિયા કહે છે કે મારી પાસે, એની પાસે એક જે છે એ ખાસ કરીને દક્ષિણ અમેરિકામાં જોવા મળતું એક વાંદરું છે, જેને કેપુચિન મંકી તરીકે ઓળખવામાં આવે છે. એ એની વાંદરો જે છે એની જાતિ છે કેપુચિન મંકી, બરાબર? અને એ ભાગ્યે જ હવે જોવા મળે છે. એવું વાંદરું એ કોની પાસે છે? પિયા પાસે છે, બરાબર? એટલે કોઈ સ્ટુડન્ટ એને પૂછે છે, where did you get it? પિયા, તું એ વાંદરો ક્યાંથી લાવી? My uncle bought her in my uncle bought her in Chile. He is an animal specialist and so he got her. Wow, that's awesome. How old is she? How long have you had her? What does she eat? What does she wear? What does she sleep? Sorry, where does she sleep? હવે જેવું પિયા કહે છે કે મારા અંકલ જે છે એ એનિમલના એક્સપર્ટ છે, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે, અને મારા અંકલ જે છે, બરાબર, બોટ હર ઇન શિલે, કોઈ એક જગ્યાએ, જ્યાં શિલે કરીને જગ્યા છે જ્યાં મારા અંકલ રહે છે, ત્યાંથી મારા અંકલ જે છે એ લાવ્યા છે. અને મારા અંકલ જે છે એ એનિમલ સ્પેશિયાલિસ્ટ છે, ખાસ કરીને પ્રાણીઓના ડોક્ટર છે. એટલે બધા જ સ્ટુડન્ટ આશ્ચર્યચકિત થઈ જાય છે
અને તુરંત પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દે છે કે પિયા તારી પાસે જે વાંદરું જે છે એની ઉંમર શું છે, કેટલા સમયથી તારી પાસે છે, શું ખાય છે, શું પહેરે છે, બરાબર, ક્યાં સૂવે છે, બરાબર, કેવી કેવી મસ્તી કરે છે, આવા બધા પ્રશ્નો પિયાને પૂછવાનું શરૂ કરી દે છે. એટલે પિયા જે છે ટીચર જે છે એ કહે છે, children calm down please, otherwise I shall have to give you a writing task. Yeah, get some photos and all. Why photos? Why can't Pia bring the monkey to class? Ma'am, tell her to bring the monkey to class. Yes, like a show. And tell, please ma'am, bring the monkey to class. No Pia. હવે ટીચર જે છે એ વિદ્યાર્થીઓ બધા સ્ટુડન્ટ્સ જે છે એ બૂમ બરાડા પાડે છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ એમના ટીચર જે છે, બરાબર, ક્લાસ ટીચર એ એમને શાંત પાડે છે અને બધાને કહે છે કે જો તમે પિયા જે કહે છે પેટ વિશે એને બહુ ડિસિપ્લિન સાથે સાંભળો અને જો તમે અવાજ કે શોર મચાવશો તો હું તમને હમણાં જ હોમવર્ક લખવા આપી દઈશ. એટલે બધા વિદ્યાર્થીઓ શાંત થઈ જાય છે, બરાબર. અને કોઈ એક સ્ટુડન્ટ તો એમ કહે છે કે પિયા ફોટા તો લઈ આવ તારા મંકીના, અમે જોઈએ કેવું છે. તો વળી બીજું કોઈ સ્ટુડન્ટ કહે છે કે ફોટા શા માટે, એ મંકી જ લઈ આવો ને અહીંયા સ્કૂલમાં, આપણા ક્લાસમાં. તો સ્ટુડન્ટ કહે છે, શું કહે છે કે હા બધા સ્ટુડન્ટ સાથે મળીને કહે છે કે પિયા મેડમને કહે છે કે, એટલે એમના જે ટીચર જે છે એમને કહે છે કે ટીચર તમે પિયાને કહો ને કે પિયા એનું જે મંકી જે છે એ અહીંયા સ્કૂલમાં આપણા ક્લાસમાં જ લઈ આવે અને આપણે એનો એક શો રાખીએ, બરાબર. વાંદરું જોવું કોને ન ગમે, બરાબર, બધાને, હર કોઈને ગમે, બરાબર. એટલા માટે જોજો બહુ મસ્તી જે વિદ્યાર્થીઓ કરતા હોય છે તો ઘણી વખત શિક્ષક તરફથી એવી કમેન્ટ પાસ થતી હોય છે કે વાંદરા જેવો છે, બરાબર. વાંદરા જેવો છે એક રૂઢિપ્રયોગ છે અને એનો અર્થ એવો થાય કે અત્યંત ચંચળ હોવું, અત્યંત મસ્તીખોર હોવું અને બહુ જ મસ્તી કરવી, બરાબર. પરંતુ મારી દ્રષ્ટિએ વાંદરો જે છે એને આપણે રિસ્પેક્ટ આપવું જોઈએ અને એને આપણે જેને કહીએ ને કે ક્યારે એને ટોર્ચર ન કરતા કોઈ રીતે આપણે એને રિસ્પેક્ટેડલી એને ટ્રીટ કરવું જોઈએ, એને સારું ખવડાવવું જોઈએ અને ક્યારેક પણ એનો જીવ જોખમમાં કે ખતરામાં હોય તો એ આપણી ફરજ બને છે કે એના જીવને બચાવવું, બરાબર. અને તમે આમે પણ જાણો છો, બરાબર, આપણે ભારતીય જે છીએ, બરાબર, એ તમે જાણો છો કે હનુમાનજી જે છે જેમની આપણે દર શનિવારે પૂજા કરીએ છીએ, તો એ હનુમાનજી જે છે આપણે વાંદરામાં પણ હનુમાનજીના દર્શન કરતા હોઈએ છીએ, બરાબર. એટલે વાંદરો આપણા માટે એક બહુ જ આદરને પાત્ર પ્રાણી છે, બરાબર. અને ન માત્ર વાંદરો, આપણે કોઈ પણ પ્રકારના પશુ પક્ષીને ક્યારે પણ કોઈ ઈજા ન પહોંચાડતા ઓલવેઝ એવા પ્રયત્નો કરવા જોઈએ કે જેટલું શક્ય હોય તેટલું પશુ પક્ષીઓનું સંરક્ષણ કરો, એમને બચાવો, બરાબર, અને એમની સલામતી માટેના, બરાબર, અને એમના સંવર્ધન માટેના અને વધુમાં વધુ પર્યાવરણમાં આપણને પશુ પક્ષીઓ જે છે એ જોવા મળે એ માટેના આપણે પ્રયત્નો કરવા જોઈએ અને એના માટે શક્ય તેટલું યોગદાન આપણે સૌ આપવું જોઈએ. આપણે ભારતીયો અહીંયા જ પાછા પડીએ છીએ. તમે જોજો યુરોપિયન કન્ટ્રીઝ જે છે, ફોરેન કન્ટ્રીઝ, ત્યાંના લોકો એ રીતે બહુ જ ઉદાર હોય છે પ્રાણીઓ માટે, પક્ષીઓ માટે, મનુષ્ય માટે જે પણ એનો વ્યવહાર હોય. પરંતુ પશુ પક્ષીઓ માટે, જો કે મનુષ્ય માટે પણ એ લોકો બહુ જ કોઓપરેટિવ હોય છે. આપણી જેમ નથી હોતા, બરાબર, કે જ્યારે
સુખનો સમય હોય ત્યારે સૌ કોઈ આપણને ઓળખતા હોય છે, તમે જોજો. અને જ્યારે દુઃખ કે મુશ્કેલી કે સમસ્યા આવે ને ત્યારે પોતાના પણ ભાગી જતા હોય છે રસ્તો કરીને, બરાબર. સો વી ઇન્ડિયન્સ આર વેરી વેરી સેલ્ફિશ. આપણે ભારતીય, બરાબર, અને એમાં ગુજરાતી તો ખાસ, આપણે બહુ જ સેલ્ફિશ લોકો છીએ, બરાબર. એ કહેવામાં મને કોઈ સંકોચ નહીં થાય, બરાબર, કારણ કે એ દરેકની ફરિયાદ છે, એ દરેકને એનો અનુભવ છે. કમ્પેરેટિવલી આપણે ફોરેન કલ્ચરની વાત કરીએ તો ફોરેનર્સ જે છે એ લોકો બહુ જ કોઓપરેટિવ હોય છે. અને સેકન્ડ થિંગ કે એ લોકોને ખાસ પશુ પક્ષીઓના સંદર્ભમાં જો હું કહું તો એ લોકો પશુ પક્ષીઓને બચાવવાનું અને એમને સુરક્ષિત સલામત રાખવા માટે, જેને કહીએ ને કે તન મન ધન બધું જ દાવ પર લગાવી દેતા હોય છે. અર્થાત એ લોકો પશુ પક્ષીઓને બહુ જ એ લોકો ચિંતા કરતા હોય છે, બરાબર. કોઈ માની લો કે તળાવની અંદર કોઈ માછલી યા કોઈ મગર માંદું છે તો એને પણ વિચાર કરો, એ સારવાર કરી પાછું એને મોકલાવી દે છે, પાણીમાં છોડી દે. અને આપણે સ્વસ્થમાં સ્વસ્થ કોઈ કૂતરો સહેજ જો ભસ્યો અને એકાદ કોઈકને કરડ્યો તો આપણે એને હડક્યો સમજી અને મારી નાખીએ છીએ, બરાબર. એટલે આપણે આમ કહેવા જઈએ તો એમ કહેવાય કે આપણે બધા બહુ કહેવાતા દયાળુ માત્ર છીએ, બાકી રિયલ સેન્સ ઓફ ધ ટર્મ જે છે એમાં આપણે દયાળુ નથી, પણ બનવું જોઈએ, બરાબર. કારણ કે જેટલો જીવ આપણામાં છે એટલો જ જીવ પ્રત્યેક મોટામાં મોટી વેલ માછલીથી કરી અને નાનામાં નાની કીડી જે છે એમાં પણ એટલો જ જીવ છે, મિત્રો. અને આપણે એ પ્રત્યેકનું રક્ષણ કરવું એ આપણી એક નૈતિક ફરજમાં આવે છે, આપણી બંધારણીય ફરજ છે. અને આપણું માનવ ધર્મ પણ કહે છે કે આપણે એમને હંમેશા બચાવવા જોઈએ, બરાબર. ત્યાર પછી ટીચર કહે છે કે વિદ્યાર્થી મિત્રો, તમે કહો છો કે પિયા વાંદરું અહીંયા લઈને આવે, પણ એ અત્યારે પોસિબલ નથી, એના માટે પ્રિન્સિપલની પરમિશન લેવી પડે. તો ક્ષમા કરીને જે સ્ટુડન્ટ છે એ કહે છે, ધ પ્રિન્સિપલ ઇઝ કોલિંગ યુ. વોટ? વાય? વોટ હેવ આઈ ડન? Yes, Pia, your teacher has just informed me that you have a delightful monkey as a pet, but this is just wonderful. I think it would be a wonderful idea to bring your monkey to school. What did you say? Her name was Garam Masala. હવે થોડી વાર પછી ક્ષમા કરીને એક સ્ટુડન્ટ જે છે એ પિયાને બોલાવવા આવે છે અને પિયાને કહે છે કે પિયા, પ્રિન્સિપલ સર તને બોલાવી રહ્યા છે. તો પિયા કહે છે કે શું, શા માટે, મેં શું મસ્તી કરી કે મને પાછું કોઈ બોલાવે છે કે મને કોઈ પનિશમેન્ટ મળવાની છે. પરંતુ જેવું પ્રિન્સિપલ સમક્ષ પિયા જાય છે એટલે એમના જે પ્રિન્સિપલ જે છે, બરાબર, પિયા પ્રિન્સિપલ્સ ઓફિસમાં જાય છે, એના ક્લાસ ટીચર હોય છે, પિયા પણ છે. તો એના પ્રિન્સિપલ કહે છે એને કે પિયા, તારા ક્લાસ ટીચરે, તારા વર્ગ શિક્ષકે મને હમણાં જ જાણ કરી કે તારી પાસે એક સરસ મજાનું વાંદરું છે, તો તું એને સ્કૂલમાં લઈ આવ અને આપણે બધા વિદ્યાર્થીઓને મજા પડશે, તો બધા આનંદિત થશે અને તું એને સ્કૂલમાં લઈ આવ. અને તું શું કહેતી હતી, તે એનું નામ શું રાખ્યું છે તારા વાંદરાનું? ગરમ મસાલા ને? અચ્છા, ઓકે. હવે ગરમ મસાલા છે ને એટલા માટે જ એને ટાઇટલ આપવામાં આવ્યું છે પેપર, ધ ફેન્ટમ પેટ. કારણ કે પેપરનો અર્થ મરી મસાલા થાય, બરાબર. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા
આપણે આજનું ટીચિંગ સેશન એન્ડ અપ કરીએ છીએ. હવે પછીના નેક્સ્ટ ટીચિંગ સેશનમાં આપણે આગળ વધીશું અને આપણું જે યુનિટ 5.1 જે છે બરાબર એને આપણે સક્સેસફુલી કમ્પ્લીટ કરીશું. ટિલ ધેન થેન્ક યુ સો મચ. થેન્ક યુ.